જો તમે ધોરણ 12 પાસ હો અને તમારે ઇન્ડિયા લેવલની એક્ઝામ છે ગુજરાતી ભાષામાં આપવી છે તો આ ભરતીના ફોર્મ ભરવાનું ભૂલતા નહીં. CHSL એટલે કે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામિનેશન જે SSC સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે. આ ભરતીના ફોર્મ છે એ 23 જૂન 2025 થી શરૂ થશે અને તમે 18 જુલાઈ 2025 સુધી આના ફોર્મ છે SSC ની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપરથી તમે આના ફોર્મ ભરી શકશો. આમાં તમને પોસ્ટ કઈ મળે તો કે લોઅર ડિવિઝન ક્લાર્ક છે, જુનિયર આસિસ્ટન્ટ છે, જેવી તમને પછી ડેટા ઓપરેટર છે એવી તમને પોસ્ટ છે આમાં મળે છે. સેલેરીની વાત કરીએ તો સેલેરી પણ આમાં 35 થી 45,000 ઓન હેન્ડ તમને સેલેરી મળે છે અને એ પણ 7th પે કમિશન મુજબ. બટ જો તમે આમાં સિલેક્ટ થાવ અને તમારું જોઈનિંગ થાય ને પછી જો 8th પે કમિશન તમને લાગુ પડે તો કદાચ તમારો પગાર છે 50 થી 60,000 સુધી પણ જઈ શકે છે. ત્યાર પછી વાત કરીએ એજ લિમિટની તો 18 થી 27 વર્ષ વચ્ચેના છે તમે હોવા જોઈએ. એક્ઝામ પેટર્નની જો વાત કરીએ તો આમાં તમારું ટાયર 1, ટાયર 2 ને ટાઈપિંગ ટેસ્ટ એવી રીતે 3 છે અલગ અલગ એક્ઝામ તમારી લેવાશે. ટાયર 1 છે તમારે ક્વોલિફાય કરવાનું રહેશે. ટોટલ 200 માર્કનું પેપર હશે, 100 ક્વેશ્ચન હશે, દરેક ક્વેશ્ચનનો 1 માર્ક. એમાં તમારે વાંચવાનું શું છે તો કે મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ લેંગ્વેજ અને GS એટલું તમારે 4 સબ્જેક્ટ છે ટાયર 1 માં કરવાના રહેશે ને તમારે ક્વોલિફાય કરવાનું રહેશે. પછી ટાયર 2 એક્ઝામ આવશે. ટાયર 2 એક્ઝામમાં પણ સેમ એ જ 4 સબ્જેક્ટ છે, મેથ્સ, રીઝનિંગ, જનરલ એટલે કે GS અને ઇંગ્લિશ લેંગ્વેજ. એમાં થોડોક માર્ક છે વધી જાય એટલે કે 360 માર્કનું પેપર હશે, ક્વેશ્ચન છે વધી જશે. બાકી સબ્જેક્ટ તો એ જ છે, જે ટાયર 1 ના 4 સબ્જેક્ટ છે એ ટાયર 2 માં પણ એ જ 4 સબ્જેક્ટ કરવાના રહેશે. પણ એમાં એક જે કોમ્પ્યુટર નોલેજનો એક સબ્જેક્ટ આવશે એ તમારે ફક્ત ક્વોલિફાય કરવાનું રહેશે. એટલે જે મેરિટ છે એ તમારું ટાયર 2 ના જે 4 સબ્જેક્ટ છે એના આધારે તમારું મેરિટ બનશે. ત્યાર પછી તમારી ટાઈપિંગ ટેસ્ટ લેવાશે. તો આ રીતની તમારી આખી એક્ઝામ પેટર્ન હશે. એટલે જે લોકો 12 પાસ છે એ લોકો CHSL માં ફોર્મ ભરવાની શરૂઆત થાય ત્યારે ફોર્મ ભરી દેજો, વિડીયોને સેવ કરીને રાખજો અને 12 પાસ હોય એ લોકોના વિડીયો શેર કરજો. થેન્ક યુ.